હેલો મિત્રો, કેમ છો? મજામાં? હું છું ગજેન્દ્ર પટેલ અને આપણી આ યુટ્યુબ ચેનલ ખેરવા ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 10 અને 12 આમની બોર્ડની પરીક્ષા સંપૂર્ણ પૂરી થઈ ગઈ છે. તો હવે મિત્રો, તમે જે પેપર આપ્યા બોર્ડના, એ પેપર કેવી રીતે ચેક થાય છે એ આજે આપણે આ વિડીયોમાં જોવાનું છે. તો મિત્રો, આપણે ટાઈમ બગાડતા નથી અને ચાલુ કરીએ છીએ. તો વિડીયો સંપૂર્ણ જોજો, તમને બધી ખ્યાલ આવી જશે. તમારા મનમાં જે કંઈ પ્રશ્નો છે એ બધા પ્રશ્નોનું સોલ્યુશન આ વિડીયોમાં તમને મળી જશે. તો મિત્રો, આપણો ટોપિક છે આજે પેપર કેવી રીતે ચેક થાય. બરાબર, ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં ઘણા બધા પ્રશ્નો હોય, તો આજે આપણે જોઈએ પેપર કેવી રીતે ચેક થાય. બરાબર, તો મિત્રો, તમે જ્યારે તમારી સ્કૂલમાં જ્યારે તમે પેપર આપો, એ બધા પેપર ત્યાં ભેગા કરીને ત્યાંથી પછી પાલા કેન્દ્રમાં જાય. એક કેન્દ્ર હોય, પાલા કેન્દ્ર કહેવાય, ત્યાં જશે. ત્યાંથી પછી એક બીજું કેન્દ્ર હોય, ત્યાં બધા પેપર આખા ગુજરાતના ત્યાં શું કરવાનું, ભેગા કરવાના. ત્યાંથી મિત્રો જોજો, ત્યાંથી પછી સરકાર શું કરે, અમુક કેન્દ્રો બનાવે જ્યાં પેપર ચેક કરવાના હોય. એને કહેવાય મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર, મમુ કેન્દ્ર કહેવાય એને. બરાબર, તો આ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર મિત્રો એ શું હોય પાછું, તો એ સ્કૂલ જ હોય. જેમ તમે બધા સ્કૂલમાં છો ને, ભણો છો ને, એ રીતેની સ્કૂલ જ હોય. એના એક કેન્દ્ર બનાવે સરકાર. ઘણા વર્ષોથી ત્યાં પેપર ચેક થતા હોય. મિત્રો, તમારી સ્કૂલમાં પેપર ચેક થતા હોય તો તમે મને કમેન્ટમાં જણાવશો. તો મિત્રો, આ રીતે સરકાર કેન્દ્રો બનાવે, ત્યાં પેપર મોકલી આપવાના. હવે ત્યાં કેવું હોય મિત્રો, કોઈ એક આ રીતેનો વર્ગ હોય અથવા તો કોઈ રૂમ હોય, ત્યાં બધા પેપર મૂકવાના અને સિક્યુરિટી હોય. મિત્રો, હવે જ્યારે તમારી હોલ ટિકિટ તમે ડાઉનલોડ કરી તમને મળી, એ જ વખતે જે શિક્ષકોને માની લો કે પેપર જોવા બોલાવાના હોય, એનો ઓર્ડર એ જ દિવસે મળી ગયેલો. બરાબર, એટલે એમાં લખેલું જ હોય કે આ તારીખે પેપર જોવા જવાનું છે, આ તારીખથી આ તારીખ સુધી. હવે દરેક શિક્ષકને પણ ખબર પડી ગઈ કોને કોને પેપર જોવા જવાનું છે, કઈ જગ્યાએ પેપર જોવા જવાનું છે. હવે મિત્રો, આપણો જે પોઈન્ટ છે પેપર કેવી રીતે ચેક થાય એ જોઈએ. તો મિત્રો, એમાં કેવું હોય, દરેક શિક્ષક સ્કૂલમાં ભેગા થશે. બરાબર, 10 વાગ્યાનો ટાઈમ હોય, 10 વાગે બધા ત્યાં આવી જાય. બરાબર, પછી એ લોકોનું રજિસ્ટ્રેશન થાય. ઓકે, રજિસ્ટ્રેશન થાય પછી એમના મિત્રો કેવું હોય, ફર્સ્ટ દિવસ તો એટલા બધા પેપર ચેક થતા નથી. પછી એ લોકોની ટીમ પાડવામાં આવે. બરાબર, ટીમ 1, 2, 3, 4 એ રીતે ટીમ પાડવામાં આવે. પછી એમને તમારા સ્કૂલમાં કેવા ક્લાસરૂમ હોય, એ રીતે ક્લાસરૂમમાં કહી દેવાનું કે તમારે આ ક્લાસરૂમમાં જવાનું, તમારે આ ક્લાસરૂમમાં જવાનું, ટીમ વાઇઝ. એમાં કેવું હોય મિત્રો, જોજો, અહીંયા માની લો કે આ ક્લાસરૂમ છે. બરાબર, તમારો આ ક્લાસરૂમમાં આ રીતે બેન્ચીસો ગોઠવી દેવાની. એક બેન્ચીસ, બીજી અહીંયા, ત્રીજી અહીંયા, ચોથી અહીંયા, આ રીતે બેન્ચીસો. એક આ રીતે સેટ હોય, અહીંયા હોય, અહીંયા આ રીતે સેટ બનાવી દેવાના બેન્ચીસોના. બરાબર, હવે તમે જે ટીમ પાડી એ ટીમવાળા જે શિક્ષકો હશે એ અહીંયા બેસી. એક શિક્ષક, 2, 3, 4, 5. બરાબર, હવે મિત્રો અહીંયા શિક્ષકો કેવી રીતે બેસશે, તો કોઈ પણ સબ્જેક્ટનું પેપર હોય, ધોરણ 10ના કાં તો ધોરણ 12ના, કોઈ પણ સબ્જેક્ટનું પેપર હોય, તો એમાં મિત્રો કોઈ સબ્જેક્ટ તમે વિચાર કરો, કોઈ વિષયમાં ABCD 4 વિભાગ હોય, તો અમુક પેપરમાં ABCDE 5 વિભાગ હોય. તો જો 4 વિભાગ હોય તો 4 સર, 5 વિભાગ હોય તો 5. જો હું લખી દઉં ABCD, માની લો કે E વિભાગ પણ છે તો E. આ રીતે 5 સાહેબો બેસશે અને અહીંયા એક સાહેબ બેસશે, એમને કહેવાય મોડરેટર. શું કહેવાય? મોડરેટર. એટલે 5 શિક્ષકો અને આ એક મોડરેટર, એ પણ શિક્ષક જ હોય. આ બધા કુલ શિક્ષકો જ હોય બધા ભેગા થઈને. બરાબર, કંઈ આમાં એવું ના હોય કે મોટા નાના ને એવું બધું. બરાબર, તો આ રીતે શિક્ષકો બેસી જશે. અહીંયા પણ આ રીતે ટીમ, અહીંયા પણ ટીમ, અહીંયા પણ ટીમ બેસશે. ટીમના જુદા જુદા નામ હોય, ટીમ 1, ટીમ 2, ટીમ 3 એ રીતે. એ જ રીતે બીજા ક્લાસરૂમમાં, ત્રીજા ક્લાસરૂમમાં, ચોથા, એ રીતે બધા વેચાઈ જશે. હવે ત્યાંથી પેલો જે રૂમ હતો ત્યાંથી આ બધા ટીમ ત્યાંથી પેપર લેશે. એમના
25-25, 30-30, 40-40, 50-50 એ રીતે પેપર આપવામાં આવે. જોઈને પાછા જમા કરાવવાના, બીજા લઈ આવવાના. બરાબર. ફર્સ્ટ દિવસે એટલા બધા પેપર ચેક થતા નથી. બરાબર. હવે પેપર આ લોકો કેવી રીતે ચેક કરે એ હું તમને કહું, ધ્યાનથી જોજો મિત્રો. બરાબર. જો મિત્રો, અહીંયા 1 2 3 4 5 શિક્ષકો બેઠા છે. અહીંયા એક મોડરેટર છે. બરાબર. હવે જો મિત્રો, ફર્સ્ટ દિવસે કેવું હોય, દરેક શિક્ષકે આખા પેપર ચેક કરવાના. માની લો ને 10-12 પેપર જેવા આખા પેપર ચેક કરવાના. પેપર ચેક કરતા પહેલા આ બધા શિક્ષકો મિત્રો શું કરશે, એક આન્સર કી મળેલી હોય એમને. બરાબર. એ આન્સર કી એક વખત જોઈ લેશે. બધા MCQ જોઈ લેશે, દરેક વિભાગના પ્રશ્નોના જવાબ જોઈ લેશે. બરાબર. 1-2 વાર એનો અભ્યાસ કરી લેશે આ બધા સાહેબો. બરાબર. આન્સર કીનો પછી આન્સર કી મૂકી એ લોકો પેપર ચેક કરશે. આ બધા શિક્ષકોનો મિત્રો કેવું, ફર્સ્ટ દિવસે 10-12 પેપર આખા ચેક કરવાના. એટલે ABCDE બધા વિભાગ એક જ શિક્ષક ચેક કરશે પહેલા દિવસ. એ પણ કેટલા પેપર, 10-12 જ પેપર. ઓકે. એના પછી આ લોકો શું કરશે એ હું તમને કહું. એના પછી માની લો કે એક શિક્ષક પહેલા નંબરના એ વિભાગ જોવું છે, બીજા નંબરના B, C, D, E આ રીતે ચેક કરશે. એના પછી મિત્રો જોજો 10 પેપર શું કરશે, એક જ શિક્ષક આખા બધા વિભાગ જોશે. પણ એના પછી 10-12 પેપર ચેક કરી લીધા આખા. એના પછી એક વિભાગ જોશે એ લોકો. એટલે કે આ શિક્ષક શું કરશે, એ વિભાગ જોશે બધા પેપરો જેટલા બાકી છે. આ શિક્ષક B વિભાગ, આ શિક્ષક C, D. એટલે એવું ના હોય કે અહીંયા સિક્વન્સમાં જ A, B, C, D એ રીતે. આ A, B, C, D એ રીતે પણ ચેક કર્યું. બરાબર. બીજું મિત્રો, અહીંયા એક વિભાગ ચેક કરીને પછી બીજા સરને આપી દે, પેલા સાહેબ પેલાને આપશે. આ રીતે શું કરશે, ટ્રાન્સફર કરશે. આનો પછી પેપર સંપૂર્ણ બધા વિભાગ જોવાઈ જાય. એના પછી એ મોડરેટરનું પેપર આપશે. પણ મોડરેટર સાહેબ ક્યારે પેપર જોશે, માની લો કે કોઈ વિદ્યાર્થી ફેલ થતો હોય અને 4-5 માર્ક્સ ખૂટતા હોય, અથવા કોઈ વિદ્યાર્થીને 88, 89 અથવા તો 90 ઉપરના માર્ક્સ છે. બરાબર. 12માનું પેપર 100 માર્ક્સનું હોય. એટલે માની લો કે આ બાજુમાં 100 ઉપર અને આ બાજુમાં લોવરમાં જોઈએ તો ફેલ થતા હોય 4-5 માર્ક્સ માટે. તો એવી બે કન્ડિશનમાં જ મોડરેટર જોડે પેપર જશે. અને મોડરેટર જે શિક્ષક હશે એ કેવા હોય મિત્રો, દયાળુ હોય. પેપર એ હવે મિત્રો એક પ્રશ્ન તમને હશે કે આ મોડરેટર જોડે પેપર જાય 90 ઉપર માર્ક્સનું, તો શું એ માર્ક્સ કાપે? ના મિત્રો. અહીંયા પેપર કેમ જાય હું તમને કહું. માર્ક્સ જો વધારે અપાઈ ગયા હોય, માની લો કે કોઈ શિક્ષકથી ભૂલ થઈ અને 2-4 માર્ક્સ વધારે આપી ગયા, તો આ મોડરેટર સાહેબ ચેક કરી લેશે. માની લો કે કોઈને 95 માર્ક્સ, 2 માર્ક્સ વધતા હોય તો પણ વધારશે. 97ના 98, 99 માર્ક્સે મોડરેટર કરે અને 95ના 90 પણ મોડરેટર જ કરે. એટલે વધતા હશે તો વધારશે, ઓછા થતા હશે તો ઓછા કરશે. એ આ મોડરેટર કરશે. એમના પછી મિત્રો એક કોઓર્ડિનેટર હોય. કોણ હોય? કોઓર્ડિનેટર. એમના જોડે પેપર જશે. આ જ પેપર, બીજા નહીં. કયા? એક જે ફેલ થતા હોય 3-4 માર્ક્સ માટે એ પેપર જાય, અને બીજું 90 ઉપર, કાં તો એવો રેશિયો હોય 88, 89 ઉપરનો. હવે તમે 10મા ધોરણમાં હોય તો તમે એમ કહો સાહેબ અમારે તો 80 માર્ક્સનું પેપર હતું. તો 75, 70થી ઉપરના જે લોકો હોય, 77, 78 માર્ક્સ આવ્યા હોય, એ લોકો મોડરેટર જોડે પેપરનું જાય એમનું, અને એ પછી કોઓર્ડિનેટર જોડે જાય. મોડરેટર વ્યવસ્થિત ચેક કરશે, એના પછી કોઓર્ડિનેટર વ્યવસ્થિત ચેક કરશે. પણ મિત્રો તમારા મનમાં એવો પ્રશ્ન હોય કે શું અમારે વધારે માર્ક્સ આવતો આ લોકો માર્ક્સ કાપશે? ના, એવું બિલકુલ ના હોય. અથવા મેં કીધું એ રીતે જો માર્ક્સ વધતા હશે મોડરેટરે અથવા આ શિક્ષક મિત્રોએ ઓછા માર્ક્સ આપ્યા હશે તો આ વધારશે, આમને વધારે આપ્યા હશે તો આ ઘટાડશે. મતલબ ન્યાય આપવાનું કામ આ લોકો કરશે. બરાબર. આવું મિત્રો મોડરેટર દરેક ટીમમાં હશે. આ માની લો કે એક ટીમ છે તો મોડરેટર દરેક ટીમમાં હશે, પણ કોઓર્ડિનેટર દરેક ટીમમાં ના હોય. 12 ટીમે મિત્રો 12 ટીમો હોય એટલે એક કોઓર્ડિનેટર હોય. બરાબર. 12 ટીમે એક કોઓર્ડિનેટર હોય. ઓકે. મોડરેટર ચેક કરી કોઓર્ડિનેટરનું પેપર આપશે, કોઓર્ડિનેટર ચેક કરશે, પછી જ તમારા માર્ક્સ ફાઇનલ થશે.
બરાબર। બીજો પ્રશ્ન મિત્રો, તમને એવું થાય કે આ જે શિક્ષકો પેપર છે કેવી રીતે ચેક કર્યું, તો મેં કીધું એ રીતે પહેલાં તો 10 પેપર એમને બધા વિભાગ ચેક કરવાના, એના પછી એક વિભાગ ચેક કરશે। માની લો કે આજે આ સરે એ વિભાગ ચેક કર્યો આજે, તો આજે એમને એ જ ચેક કરવાનો જે પેપર ચેક કરીએ, આખા દિવસના જેટલા પેપર ચેક કરીએ, તો આ સાહેબ ચેક કરશે એ વિભાગ, આ સાહેબ બી, આ સાહેબ સી, આ સાહેબ ડી અને આ સાહેબ ઈ। બીજા દિવસે આ સાહેબે એ વિભાગ લીધો હતો કાલે, તો એમના જોડે પછી બી વિભાગ આવશે, આમના જોડે સી, બી વાળા જોડે સી, સી વાળા જોડે ડી, ડી વાળા જોડે ઈ અને ઈ વાળા જોડે સાહેબ જે હશે ઈ ચેક કરેલો હોય એ આજે એ વિભાગ ચેક કરશે। એમ વારા પરથી દરરોજ એક વિભાગ એ લોકો ચેક કરતા હોય, બરાબર। એકના એક દિવસે બધા વિભાગ એકના એક ચેક ના કરે, અથવા દરરોજ એક જ શિક્ષક બધા વિભાગો ચેક ના કરે। એમાં કેવું થાય મિત્રો, એ વિભાગમાં તો MCQ જ આવું, જે ચેક કરે તો ફટફટ ચેક કરીને ઊભા થઈ જાય, પણ મિત્રો એવું ના હોય। બીજું હું તમને કહું, જે દિવસે જે શિક્ષક એ વિભાગ ચેક કરે, બરાબર, એમનું બીજું એક કામ છે અહીંયા। શું કામ મિત્રો, આ બધાએ માની લો કે પેપર ચેક કરી લીધું, આમને એ વિભાગ ચેક કર્યો, આમને બી કર્યો, સી, ડી અને ઈ, બરાબર। આમને એ વિભાગે અહીંયા માર્ક્સ મૂકી દીધા, અહીંયા માની લો કે માર્ક્સ મૂક્યા, કેટલા માર્ક્સનું, 20 માર્ક્સનું હોય તો માની લો કે એમને 18 આવ્યા, બરાબર। અહીંયા માની લો કે 20 માર્ક્સનું છે તો એમાંથી 18 આવ્યા, અહીંયા 17 આવ્યા, બરાબર। અહીંયા 20 આવ્યા 25માંથી, અને અહીંયા 20 માર્ક્સનો હોય તો માની લો કે 18 આવ્યા। તો આ રીતે મિત્રો જે સરવાળો અહીંયા કરવાનો હોય, બરાબર, એ જેને એ વિભાગ ચેક કર્યો હશે એ બધો સરવાળો કરશે એ દિવસે, બરાબર। બીજા જે હશે એ ચેક કરશે નહીં, કારણ કે એમને તો બી, સી, ડી વિભાગ તો કેવા મિત્રો ચેક કરતા થોડી વાર લાગે। બીજું ઈ વિભાગવાળાનું કામ શું, તો એ આનો શું કરશે, વેરીફાઈ કરશે કે ઓકે અંદર જે એ વિભાગમાં માર્ક્સ લખ્યા એ બહાર લખ્યા, અંદર બીમાં લખ્યા એ જ લખ્યા, સીમાં અંદર જે સપ્લિમેન્ટરીમાં લખ્યા એ માર્ક્સ અહીંયા લખ્યા। અમુક વાર કેવું થાય મિત્રો, અંદર માર્ક્સ લખ્યા હોય 17 અને બહાર ભૂલમાં 15 થઈ જાય તો 2 માર્ક્સનો વિદ્યાર્થીનો લોસ જાય। એટલે એ વેરીફાઈ કરવાનું કામ કોણ કરશે, ઈ વિભાગ જે સાહેબે ચેક કર્યો। કારણ કે મિત્રો જો એ અને ઈ વિભાગ કેવા હોય, એકદમ શોર્ટ હોય, જલ્દી ચેક થઈ જાય। જો મિત્રો અહીંયા આ એ જેને સેક્શન ચેક કર્યો છે એ અહીંયા શું કરશે, સરવાળો કરી દેશે, બરાબર। આ ઈ વિભાગ જે સાહેબે ચેક કર્યો એ આ બધું વેરીફાઈ કરી દેશે, ઓકે। પછી અહીંયા નીચે વેરીફાઈની સહી આવે એ લોકો સહી કરશે। બીજું મિત્રો અહીંયા શું કરવાનું, તો આ જે સાહેબો હોય એ સાહેબોની અહીંયા શું આવશે, સાઇન આવશે। તમે સપ્લિમેન્ટરી જ્યારે તમે પેપર લખ્યા એટલે તમે કોઈએ જો ધ્યાન દોર્યું હોય સપ્લિમેન્ટરી ઉપર, તો અહીંયા માર્ક્સ લખવાના હોય, અહીંયા સાઇન હોય અને અહીંયા નિમણૂક નંબર હોય મિત્રો, શું હોય, નંબર। આ જે સર છે બધા જે પેપર ચેક કર્યું, એ વિભાગ જેને ચેક કર્યો હશે મિત્રો જોજો, આ એ વિભાગ જે સાહેબે ચેક કર્યો હશે એ સાહેબ અહીંયા સહી કરશે એમની। બી વિભાગ જે સાહેબે ચેક કર્યો છે એ બી વિભાગમાં સહી કરશે, સી વિભાગ જે સાહેબે ચેક કર્યો છે એ સીમાં સહી કરશે, ડી વિભાગવાળા ડીમાં સહી કરશે અને આરાએ ઈમાં સહી કરશે। એમનો નિમણૂક નંબર લખશે મિત્રો, જે હોય એમનો જે નિમણૂક નંબર હશે એ લખશે। મિત્રો આ કેમ, માની લો કોઈ પેપરમાં ભૂલ થઈ જોવાની અને કોઈ વિદ્યાર્થી પેપર ખોલાવે છે, રીચેકિંગ કરાવે છે, ત્યારે અહીંયા માર્ક્સમાં જો કોઈ ભૂલ હોય તો તરત ખબર પડે કે કયા સાહેબે આ પેપરમાં આ વિભાગ ચેક કર્યો હતો, બરાબર। એટલા માટે આ વસ્તુ આપણે જોવી નથી, આપણે ખાલી યાદ જોવાનું પેપર કેવી રીતે ચેક થાય। તો મિત્રો આ રીતે તમારા પેપર પરફેક્ટ ચેક થાય છે। અહીંયા મિત્રો ક્યાંય પણ કોઈ પણ પ્રકારની ભૂલો થતી નથી। આપણને એવું થાય કે માની લો કે સવારે કોઈ સાહેબના ઘરે ચા મળી હોય કે ના મળી હોય તો અહીંયા પેપર એ રીતે જોવું, ના મિત્રો એવું નથી હોતું। કોઈ પણ પ્રકારની અફવા મિત્રો તમને ખબર હોય તો એ બધી ખાલી અફવા જ છે, અહીંયા બિલકુલ એવું થતું નથી। તમે જેવું પેપર લખ્યું છે જેટલા માર્ક્સ આવતા હશે એટલા માર્ક્સ તમને અહીંયા મળવાના જ છે, બરાબર। એટલે અહીંયા એવું કશું થતું જ નથી, એકદમ પરફેક્ટ રીતે પેપર જોવાતા હોય। બીજું મિત્રો તમે અહીંયા ધ્યાન આપ્યું હશે કે એ વિભાગ એક જ સાહેબ ચેક કરે, બી વિભાગ સી, ડી, ઈ, એટલે એ કેવું હોય મિત્રો, એક વિભાગ એક જ સાહેબ ચેક કરે એટલે એમને કેવું એકદમ એમનો પરફેક્ટ ખ્યાલ આવી જાય,
બરાબર. બીજું, જેને જેટલું લખેલું હશે મિત્રો એટલા માર્ક્સ મળવાના જ છે. પૂરેપૂરું લખ્યું હોય તો તમને 100માંથી 100, 99, 95 માર્ક્સ બધા વિદ્યાર્થીઓને આવું જ છે. એવું નથી આવતા. બરાબર. એટલે પેપર આ રીતે ચેક થાય, બિલકુલ સેફ રીતે ચેક થતા હોય છે. કોઈ પણ વિદ્યાર્થીને ન્યાય થાય એવું આ ટીમ કે બીજી ઘણી બધી ટીમો જે છે એ કોઈ એવું ઈચ્છતું નથી. આ ટીમ મિત્રો, આ શિક્ષકો અહીંયા તમને પાસ કરવા માટે જ બેઠા છે, પણ એના માટે તમે લખેલું હશે તો. એમને તો કોરાના તો કોઈ માર્ક્સ આપે નહીં. બીજું, તમને મિત્રો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો, હું તમને રિપ્લાય આપીશ. એ પહેલાં હું તમને થોડા 2-3 પ્રશ્નોમાં મનમાં હું કહી દઉં. તમને એવું થતું હશે કે અમારી લોકો સારા અક્ષર ના હોય તો. બીજું, પેપરમાં ચેક કરી હોય તો. ઘણા બધા પ્રશ્નો મિત્રો તમે કમેન્ટમાં કહેજો, હું તમને રિપ્લાય આપીશ. તો મિત્રો ખાસ અહીંયા કેવું હોય, માની લો કે એકદમ ખરાબ અક્ષર કંઈ દેખાતું જ નથી, ઉકલાતું જ નથી, તો એ પછી આ સાહેબ જે ચેક કરવા બેઠા એમના માઇન્ડ ઉપર ડિપેન્ડ છે કે પાસ કરે ફેલ. એટલે એ તો તમને જવાબ મળી ગયો, સારા અક્ષરે જ પેપર લખવાનું. બીજું, માની લો કે ચેક થઈ છે તો મિત્રો ચેક થઈ હોય તો વ્યવસ્થિત રીતે તમે આમ ચેકડો માર્યો હશે તો આ સરનો ખ્યાલ આવી જશે. એના નીચે તમે બીજો પ્રશ્ન લખ્યો જશે ને તો એના માર્ક્સ તમને મળશે. અહીંયા ચેક થઈ હોય એટલે એવું નહીં હોય કે માર્ક્સ કપાશે, એવું કશું હોતું નથી. તમે જેટલું લખ્યું એટલાના માર્ક્સ તમને મળવાના જ છે. બીજું મિત્રો, તમને એવું કે એકદમ જોરદાર અક્ષરે લખ્યું હોય તો માર્ક્સ વધે ના મિત્રો, માર્ક્સ ના વધે. પણ કેવું થાય, જે સર ચેક કરતા હોય એમને તમારું પેપર જોવામાં થોડી મજા આવે કે ના ભાઈ મસ્ત લખ્યું છે, એટલે શું કરશે, ફટફટ ચેક કરશે અને પૂરતા માર્ક્સ આપશે. સારા અક્ષર હોય, ઉકલાતું હોય, બધું જે હોય લખ્યું હોય એ આપણને ખ્યાલ આવે તો ફટફટ ચેક કરીને એ પછી શું કરશે, તમને માર્ક્સ આપી દેશે. બરાબર. એટલે એ માઇન્ડમાં, મારી રીતે કહું છું, એ સરના માઇન્ડમાં કેવી ઇમેજ ઊભી થાય કે છોકરાએ મસ્ત લખ્યું છે, 3માંથી 3, 3માંથી 3, 3માંથી 2, એ રીતેના માર્ક્સ આપશે. બરાબર. હું તમને મારી રીતે વાત કરું, હું પણ આ વખત પેપર ચેક કરવા ગયો હતો 2 દિવસ પહેલાં. મેં વોકેશનલના ઘણા બધા પેપર ચેક કર્યા. તો બસ આ જ રીતે અમારા મનમાં, દરેક સરના મનમાં એક જ વસ્તુ હોય કે વિદ્યાર્થી પાસ થાય. બરાબર. પણ પાસ ક્યારે થાય મિત્રો, કંઈક લખ્યું હોય ત્યારે, અને લખવા માટે મહેનત કરવી પડે. બરાબર મિત્રો. તો બસ આ રીતે પેપર જોવાતા હોય છે. કંઈ પણ પ્રકારની ગેરરીતિ અથવા તો કંઈ પણ પ્રકારનું ખોટું થતું નથી. બરાબર. આ બે જે વ્યક્તિઓ છે એમના તમારા મનમાં એ પ્રત્યે કંઈ હોય મિત્રો તો કાઢી નાખજો. એ લોકો માર્ક્સ વધારવા પણ બેઠા છે અને ઘટાડવા પણ બેઠા છે. એટલે એવું નથી, અમુક હોશિયાર વિદ્યાર્થીઓના મનમાં એવું હોય કે સર મારા તો 95 માર્ક્સ આવે, 98 માર્ક્સ આવે, પણ આ લોકોએ માર્ક્સ કાપ્યા. ના, એવું ના હોય. કેવું હોય મિત્રો, ભાષાના જે વિષયો છે ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને ઇંગ્લિશ, એમાં મિત્રો તમારા માર્ક્સ કપાય જોડણીના ને એના. બીજા બધા જે સબ્જેક્ટ છે, 10માની 12માની વાત કરું, બીજા જે સબ્જેક્ટ છે એમાં જોડણી કે એવા બધા માર્ક્સ કપાતા નથી. એટલે એમાં ક્યાંક ઓછા આવી શકે. બીજું, અહીંયા આ લોકો માર્ક્સ કાપતા નથી, વધારે પણ છે, ઘટાડે છે. એ કેવી રીતે, તમે જેટલું લખ્યું હશે એટલું. તો બસ મિત્રો આટલું રાખીએ. આ રીતે પેપર ચેક થાય. બરાબર. તમને કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં કહેજો, હું તમને એનો જવાબ આપીશ. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરો. અત્યારે તો 10મા 12મા વાળા ફ્રી જ છે. બરાબર. વિડીયો જોશે અને એમને થોડું અંદરથી શાંતિ થશે. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.